જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આપણા સમાજમાં ઘણા બધા એવા લોકો છે કે જે ગરીબી હોવાને લીધે સાધનો ખરીદી શકતા નથી, કંઈક એવા શારીરિક અપંગતાને લીધે કમાઈ શકતા નથી અને ઘણા બધા એવા મારી જેવા બહેનો છે કે જેઓ ઘર બહાર જઈને કમાવા જઈ શકતા નથી। તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેઓને પૈસા કમાવા છે પણ કમાઈ શકતા નથી। તો આ તમામ પ્રશ્નોનું હું નિરાકરણ સમાધાન એક યોજના સ્વરૂપે લઈને આવી છું। તો ચલો આવો જોઈએ આ યોજના શું છે, આ યોજનામાં ફોર્મ કોણ ભરી શકે, યોજનામાં લાયકાત શું છે, આવક મર્યાદા શું છે, એ બધી જ આપણે ડિટેલ્સમાં વાત કરીએ એ પહેલાં હું રોજબરોજ આવા યોજનાઓના વિડીયો તમારી સમક્ષ લાવી શકું અને તમને એનો ફાયદો મળી શકે એ માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો। આ યોજના 3 ભાગમાં આવેલી છે, માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા યોજના અને વિશ્વકર્મા યોજના। આ ત્રણેય યોજનામાં ફ્રી સિલાઈ મશીન મળે છે। સામાન્ય રીતે આપણે જોવા જઈએ એક કપડું સીવડાવવા જઈએ તો 200 થી 500 રૂપિયા સિલાઈ થાય છે। જો એવી જ આપણે ઘરે બેઠા સિલાઈ કરીએ તો આપણે ઘરે બેઠા 500 રૂપિયા કમાઈ શકીએ છીએ। તો ચલો જોઈએ આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે। તો આ યોજનામાં ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 20 થી 40 વર્ષના તમામ લોકો ફોર્મ ભરી શકે। સૌથી મોટો ફાયદો એ છે કે આ યોજનામાં સ્ત્રી અને પુરુષ બંનેને આ યોજનાનો લાભ મળશે। આવક મર્યાદાની વાત કરીએ તો ત્રણેય યોજનામાં અલગ અલગ આવક મર્યાદા આપેલી છે। 70,000 થી 1 લાખ સુધીની આવક મર્યાદા હોવી જોઈએ। ડોક્યુમેન્ટ્સની વાત કરીએ, કયા ડોક્યુમેન્ટ્સ આમાં જોઈએ તો આધાર કાર્ડની ઝેરોક્સ, રેશન કાર્ડની ઝેરોક્સ, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, ફોટો અને સિલાઈના અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। આ તમામ ડોક્યુમેન્ટ ફોર્મ ભરો ત્યારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। હું વેબસાઇટ અત્યારે બોલું છું, તમને દેખાય નહીં તો હું નીચે મોબાઈલમાં વેબસાઇટ ekutir.gujarat.government.in બીજી વેબસાઇટ છે samajkalyan.gujarat.government.in આ વેબસાઇટ ઉપર જઈ તમે ફોર્મ ભરી શકો છો। આ યોજનાનો તમને લાભ મળે એવી શુભેચ્છા સાથે મળીએ। ચાલો આપણે બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।